નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની હવે ચિંતા વધી છે। અનેક જગ્યાએ આંબા પરથી મોર ખરી પડ્યા તો બીજી કેટલીક જગ્યાએ મોર કાળા પડી ગયા છે। સવારના સમયે નવસારીમાં ભેજવાળું વાતાવરણ પાકને અનુકૂળ ન આવતું હોવાથી કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે। અપેક્ષા પ્રમાણે માલ નહીં ઉતરે તો મહેનત માથે પડશે તેવી ખેડૂતોને ભીતિ છે। હાલ નવસારીમાં છેલ્લા એક અઠવાડિયાથી કેરીના પાકને અનુકૂળ આવે તેવું હવામાન નથી। તો નવસારીમાં ખેડૂતોની ચિંતા વધી છે। ઉનાળાની સિઝન અને ઉનાળાની સિઝનમાં સવારે ભેજવાળું વાતાવરણ હોય છે। કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને આ વાતાવરણ કેરીના પાકને અનુકૂળ ન હોવાથી ખેડૂતો ચિંતિત। એટલે તાપમાન જે પાછળથી માર્ચ મહિનામાં શરૂ થવું જોઈએ એની જગ્યાએ કદાચ એવું મનાય કે 10-15 દિવસ વહેલું તાપ ચાલુ થયો અને એની જોડે જોડે આજે બી સવારે પુષ્કળ ધુમ્મસ હતું એટલે જે કેરી છે એના ફળ પર અને સમગ્ર જગ્યાએ ભેજનું પ્રમાણ અને એના કારણે ફૂગનો ઉપદ્રવ થયો અને જીવાત જે ખરી એ બી અમુક લાગી અને આવા સંજોગોની અંદર અત્યારે જે કોઈ કેરી છે ટકેલી એ બી નાની મોટી સાઈઝની પરંતુ આ તાપમાનની વિપરીત અસર થઈને એ ખરણ જવાનું એટલે કેરી પકવતા ખેડૂતોને તો મસ્ત મોટું નુકસાન થવાનું। પરંતુ સતત બદલાતા જતા હવામાનમાં આ વાતાવરણમાં બદલાવ તેમજ ગરમી વધી જવાથી આપ જોઈ શકો છો કે કેરીના મોરમાં જોઈએ તો એમાં નાશ થયેલો જોવા મળે છે અથવા તો એમાં મોર કાળો પડી ગયેલો જોવા મળે છે। આવા સંજોગોમાં ખેડૂત મિત્રોએ ખાસ કાળજી લેવાની જરૂર છે કે જો આ મોરમાં ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ દેખાય તો ભલામણ કરવામાં આવેલ શોષક પ્રકારની દવાઓ અથવા તો વનસ્પતિજન્ય દવાઓ અથવા લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો